રોતી જ રહીશ કે કાંઈક કહીશ મને કે હું થયું એમ તો ખબર તો પડે. મમ્મી તમે ભાવિને લગ્ન કરાવીને જ ખોટું કર્યું છે. હું જરાય ખુશ નથી એની સાથે. હા પણ હું થયું છે એ તો કે. મમ્મી મેં થોડા દિવસ પહેલા ભાવિને મેં એટલું જ કીધું કે ભાવિને આ જો ને નેકલેસ કેટલું મસ્ત છે, મને અપાવો ને. હા, નેકલેસ તો બહુ સરસ છે પણ બહુ મોંઘું લાગે છે. મને એવું લાગે છે કે આ 2-3 લાખ ઉપરનું હશે, એટલે હમણાં તો આપણે ન લઈ શકાય. તને તો ખબર છે ને કે આપણે હજી તો 2 મહિના પહેલા જ તે આપણે ફરીને આવ્યા છીએ, એમાં આપણે કેટલો ખર્ચો કરીને આવ્યા છીએ, તો હમણાં રહેવા દે. તમે છેલ્લી વારે એમ જ કીધું હતું કે હું અપાવી દઈશ, તોય ન અપાયું. તો આ વખતે તો અપાવી દો. અને આમ થાય મારા ફઈની છોકરીના લગ્ન છે ને એમાં મારે પહેરવા માટે લેવું છે, ત્યારે તો અપાવો. મેં કઈ તને અપાવવાની ના નથી પાડી, મેં એમ જ કીધું છે કે હું તને અપાવી દઈશ પછી. અને સમજતા તે આપણે 3-1 મહિના રહીને તો આપણી એનિવર્સરી છે જ તે ને, ત્યારે હું અપાવી દઈશ, તને ગિફ્ટમાં આપી દઈશ. એક કામ કરો, તમે તમારા પૈસા તમારી પાસે જ રાખો, મારે નથી જોતા. મનીષા, હવે તમે જ કહો, મેં કઈ ખોટું કીધું? અરે એટલી નાની એવી વાત માટે કોઈ ઘર છોડીને આવી જાય? અરે મમ્મી એટલી વાત નથી, હજી કાલ સવારે મેં કીધું કે. મનીષા, મારે એક તને જરૂરી વાત કહેવી છે. હા બોલો. હું એમ વિચારતો હતો કે તું તો ભણેલી ગણેલી છો, તો પછી તું નોકરી કરવા લાગ ને. તો શું થશે કે હમણાં સમજતું હોય તો આપણે ખર્ચો બહુ વધી ગયો છે, બિલ, લાઇટ બિલ જે છે એ બહુ વધારે આવ્યું છે, અને આપણું જે કરિયાણાનું બિલ છે ને એ બહુ વધારે આવ્યું છે. તો તું જો નોકરી કરીશ ને તો આ બધો ખર્ચો છે ને એ હું ભરી દઈશ, અને તારું જે આવશે ને એ આપણે થોડીક બચત કરશું તો વધારે સારું રહે. અરે તમે કેવી વાત કરો છો? મગજ તો ઠેકાણે છે ને. હું ઘરના બધા કામ કરું ને બહાર જઈને બધા હું જ કામ કરું. તમારો મગજ ઠેકાણે નથી કે મારો? અરે તું આ હું બોલે છો? મારો એવો કોઈ અર્થ નથી. હું તને એમ કઉ છું કે અરે બસ કરો યાર, તમારી વાત જ મારે નથી સાંભળવી. તમારું તો આ રોજનું થઈ ગયું છે. કાલે મેં તમારી પાસેથી નેકલેસ માંગ્યું તો તમે ત્યારે ના પાડી દીધી ને હવે તમે મારી પાસેથી જોબ કરાવવા માંગો છો. એક વાત કહો, મને મારા ઘરવાળાએ તમારી સાથે લગ્ન શું કામ ને કરાવ્યા કે તમે આવા કામ કરાવો મારી પાસે? એક કામ કરો, હું જ મારા ઘરે જાઉં છું, કેમ કે તમે તો મારો ખર્ચો ઉઠાવી નથી શકતા. તો તમે અહીંયા આરામથી રહ્યો ને કામ કરો. હું કાંઈ નોકરી નથી કરવાની, આઘા જાઉં છું. અરે મનીષા, એટલા માટે જ તમારી પાસે આવી છે. હવે તમે જ કહો શું કરવું મારે? તું નાની હતી ને ત્યારે આપણે આજુબાજુના બધાય છોકરાઓ મોટી મોટી સ્કૂલમાં ભણવા જતા હતા, તો તે જીદ કરી હતી કે મમ્મી મારે મોટી સ્કૂલમાં જ ભણવા જવું છે. અને તારે મોટી સ્કૂલમાં ભણવા જવું હતું ને એટલે મેં તારા પપ્પાને કીધું કે થોડુંક હુંય નોકરી કરું ને તો થોડાક પૈસા ભેગા થાય તો આને મોટી સ્કૂલમાં એડમિશન લઈ દેવાય. પણ તારા પપ્પાને તો જરાય ગમતું નહોતું હું નોકરી કરું એ. અને તોય પછી મને નોકરી કરવા જવા દીધી. તારો ભણવાનો ખર્ચો, તારો બીજા બધા ખર્ચા, આટલી મોટી કરી તો કેટલો ખર્ચો થયો હોય, એ બધાય ખર્ચા અમે માંડ માંડ પૂરા કર્યા. તો મમ્મી હવે તમે જ કહો કે હું શું કરું? તને આટલી ભણાવી ગણાવી એ બધું શું કામનું? અને આવી રીતે થોડીક નાની એવી વાતમાં ઘર છોડીને આવતું રહેવાય? અરે પતિ પત્નીનો સંબંધ એવો હોય કે સુખ દુઃખમાં બે એકબીજાની હારે રહે, નહીં કે તારી જેમ ઘર છોડીને આવતા રહે. અને મને જરાય સારું નથી લાગ્યું. અને જમાઈ એકલા બિચારા કેટલુંક કરે, એની ઉપર કેટલું કામનું પ્રેશર હોય, તો તારે હારે થોડીક મદદ કરાવાય. એમાં શું થઈ ગયું પણ? અને તને તો અમે ગમે એમ કરીને ભણાવી ગણાવી, કેટલા ખર્ચા કર્યા અમે, અને તું અત્યારે એવું કહેશ. અને અત્યારે જો તો ખરી કે મોંઘવારી કેટલી વધી ગઈ, કેટલા ખર્ચા વધી ગયા, તો એ એકલા બિચારા શું કરે? તારે હારવાર કરવું જ જોવે ને. અને તારે તો હજી છોકરાવેય નથી. છોકરા થશે તો એના કેટલા ખર્ચા થશે, એના ખર્ચા પૂરા કરવામાં જ મા બાપની કમર ફાટી જાય છે. અને નોકરી કરીશ તો તારે તે જે લેવું હોય એ તું તારી રીતે લઈ શકીશ. થોડું ઘણું જમાઈ નહીં આપી શકીશ પૈસા તો એમને તે ટેકો રહે. અને હું તો તને એટલું જ કહું છું કે જો તમે બેય કમાશો ને તો સારી રીતે જિંદગી જીવી શકશો. હા મમ્મી, તમે સાચું જ કહો છો. હું જ ખોટી હતી. મેં જ ખાલી મારા માટે જ વિચાર્યું, મેં કોઈના વિશે વિચાર્યું જ નહીં. અને ભાવિન તો મારા બધા સપના પૂરા કરવા માટે દિવસ રાત મહેનત કરે જ છે. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું, પ્રોમિસ. આવી નાની નાની વાતમાં ઘર છોડીને આવીશ ને તો તારું જીવન આખું જિંદગી નહીં કાંઈ હાલે તારું, અને તારે સંબંધય તૂટી જશે. એની કરતાં બેય નોકરી કરો અને સરસ લાઈફ જીવો. હા મમ્મી, હું સમજી ગઈ તમે જે સમજાવવા માંગો છો ને.